શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ધારો તો થઈ શકે. ધારણ શક્તિ અનેક પ્રકારની શક્તિ છે. વિદ્યુત શક્તિ, અણુ શક્તિ, મસલ પાવર, ઇલેક્ટ્રિક પાવર, ન્યુટ્રલ પાવર, એમ વિલ પાવર, ધારણ શક્તિ. આ બધી શક્તિનું કારણ વિલ પાવર. ન્યુક્લિયર પાવર ક્યાંથી આવ્યું? વિલ પાવરથી. ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવ્યું? 10,000 પ્રયોગ, વિલ પાવર. બધી શક્તિઓનું જનેતા, દાત્રી, વિલ પાવર. ધારણ શક્તિ. ધારવાની શક્તિ હોય બીજું કોઈ વસ્તુની જરૂર નહીં. તમારી પાસે કોઈ વસ્તુની જરૂર નહીં, બધી શક્તિઓ આવી જાય. વિલ પાવર જેમ વ્યવહારમાં પૈસો છે ને. અમે એકવાર લંડન હતા, સપ્ટેમ્બર મહિનામાં તાજી કેસર કેરીઓ. મેં કહું આ સપ્ટેમ્બર મહિનામાં ઇંગ્લેન્ડમાં કેસર કેરી? તો ઓલા ભાઈ છે સાહેબ, પૈસો હોય તો બધી વસ્તુ ગમે ત્યાં ગમે ત્યારે મળે. વાત સાચી તારી. હવે વિલ પાવર હોય ને તો ગમે તે કાર્ય કરી શકો, ગમે ત્યાં ગમે ત્યારે ગમે એ કઈ સ્થિતિ હોય. બધી વાત કહી ને વિલ્મા રુડોલ્ફની, એ ખરેખર દરેક વિચાર કરાવે છે. હું તો ઘણી વાર વિચાર કરતો આશ્ચર્ય પાર હતો, કઈ રીતે કેટલું ધારણ કર્યું, કેટલી ધારણ શક્તિ. જેને કે દેવારું હોય, હવે ને 10 કરોડ રૂપિયા માથે દેવું હોય એના બાપ દાદાનું, એ બધું ચૂકવીને આગળ આવે કેટલું થાય. તો વિલ્મા રુડોલ્ફ કેવું હતું? બે પોલિયો, બે પગ આમ આમ ભેગી ના કરી છે. આમ હોય ને આમ ના થઈ શકે, આમ જ પડે વારની જેમ ભેગી ના. એમાંથી વર્લ્ડ ચેમ્પિયન જે પગવાળા છે વર્લ્ડ ચેમ્પિયન નથી થતા. પગવાળા સ્ટ્રોંગ મસલદાર પગવાળા હોય તો નથી થઈ શકતા. અને કેટલું ધાર્યું હશે, મને એ પ્રશ્ન થાય. કેટલું વિલ પાવર, આમ ગજબનું કહેવાય. વિચારો તમે ફરી જાય એટલે આટલું તો આપણે ધારવાનું નથી. આ એક જ દ્રષ્ટાંત તમને છે ને જિંદગી બદલી નાખે. આ એક જ દ્રષ્ટાંત વિલ્મા રુડોલ્ફનું. શાસ્ત્રીમાનું છે મેં સમજાયું નથી બધું, આ તો સમજાયું છે. વિલ્મા રુડોલ્ફ શારીરિક જે તકલીફો, કેટલી 2 પગ પોલિયો એટલે, અને 4 વર્ષની ઉંમર છે બાળકી. તે ત્યાં આ મનમાં આવું કેવી રીતે, મનમાં આવે કેવી રીતે? અને કોને જોયું હશે, કોને દોડતા જોયું છે, કોને આ કર્યું હશે? ઘણા પ્રશ્નો થાય છે. શ્રીજી મહારાજે કહ્યું માણસ ધારે કરી શકે છે. સિદ્ધાંત વાર્તા માણસ ધારે કરી શકે. જેને ધાર્યું એને કરી બતાવ્યું છે. હા, અને આ શક્તિ દરેકમાં છે, આપણી અંદર છે. ધારતા નથી, આટલું જ. કંજૂસ છીએ આપણે. પૈસો વાપરે ને ધારણ શક્તિ વાપરે નહીં. ઘણી વાર જો આ ગાંધીજીને શું થયું, ધારણ શક્તિ હતી પણ કોઈ નિમિત્ત બન્યું. ઓલા ધોળિયા એને ધક્કો મારી નીચે પાડી દીધા સાઉથ આફ્રિકામાં, ઓલા સ્ટેશન ઉપર. ત્યાં ગાંધીજી ધારણ કર્યું. હવે બતાવી દઉં કે અને પછી
બતાવી દીધું. પછી બીજી બધી શુભ શક્તિઓ, સારી શક્તિઓ ભરી એટલે દિવ્ય કાર્ય થઈ ગયું. જેને કહે ને ભવ્ય નોબલ કાર્ય થઈ ગયું દેશ માટે. મૂળ તો બદલો લેવાનો. આ સરદાર પટેલે બધાને એક કર્યા ને, રજવાડાઓને. એની પાસે વડોદરામાં સરદાર પટેલ સભા કરેલી અને ગાયકવાડ સરકાર બ્રિટિશના પક્ષમાં સભા ડિસમિસ કરી. એ મનમાં રહ્યું કે આ વાત છે કે પછી બધા રજવાડાને ડિસમિસ કર્યા. ભરતરૂ એની પિંગલા રાણી એ કારણ હતું. પછી બધું કેટલું પ્રગટ્યું અંદરથી બધું. ગૌતમ બુદ્ધ 3 દ્રશ્યો જોયા, કેટલું અંદર બધું પ્રગટ્યું. દરેકમાં અંદર પડેલું છે. જ્યાં આ વિલ્મા રોડ કેટલી સામાન્ય પેલી નાતીમાં બ્લેક નીગ્રો સામાન્ય રહેતા હશે, ક્યાંથી ક્યાં પહોંચે. ધારણ શક્તિ ધ્યેય તમારે આજે પેલું છે ને ઠાકોરજી આગળ બોર્ડ મૂકવામાં આવ્યું છે ધ્યેય બાબતમાં બધું. તો જો જીવનમાં ધ્યેય હોય ને, ગઈકાલે પણ આપણે આત્મદૃષ્ટિએ ઘણી બધી વાત કરી ધ્યેય ઉપર, ઘણી બધી. એમાં એક એમને વાત કરી, ખબર છે તમને? ધ્યેય માટે જેટલી ધ્યેયની સ્પષ્ટતા એટલી સફળતા. વાત એ સાચી છે. શાસ્ત્રી મહારાજને ધ્યેયની એટલી બધી સ્પષ્ટતા હતી ને, મતલબ કોઈને દુનિયામાં બધા સિદ્ધ કર્યું હશે પોતે, પણ શાસ્ત્રીમાં જેટલી ધ્યેયની સ્પષ્ટતા હતી ને કોઈને નહીં હોય, કોઈને નહીં. એકદમ સ્પષ્ટ શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યાં વાંધો આવે છે, શું બધું ક્લિયર હતું. પછી જંપ લાવ્યું તો પરમ સિદ્ધિને પામ્યા. સિદ્ધિ તો કયું પરમ, 100% આટલી ખામી નહીં. તો ધ્યેયની જે પહેલા તો ધ્યેય રોકવું જોઈએ. ધ્યેય વિનાનો માનવી સુકાન વિના નાવિક છે. હા, સુકાન હોય ને તો પવનની વિરુદ્ધમાં જઈ શકે નાવ, આટલું બળ હોય છે. સરદાર પટેલે પણ આ વાત કરેલી, જે માણસમાં ધ્યેય નથી ને જીવનમાં કાંઈ ના કહી. આજે એ જ વાત લખી ત્યાં ઠાકોરજી આગળ કે જેને કંગાલમાં કંગાલ માણસ કોણ છે? જે જીવનમાં કોઈ ધ્યેય નથી. એટલે ધ્યેય કેપિટલ સમજો, એક મૂડી સમજો તમે. ધ્યેયરૂપી પૈસો. હા, તો જેટલું ધ્યેય તમે સ્ટ્રોંગ, જેટલું ક્લિયર સ્પષ્ટ, એટલું તમે મૂડી સ્ટ્રોંગ કહેવાય. ધ્યેય વિના કાંઈ ના કહે. બધું હોવા છતાં તમારે બધી સગવડ હોય, બધા સાધનો હોય, બધું, પણ ધ્યેય ના હોય ને બધું પડ્યું રહે તમારે એમને. અને ધ્યેય હોય ને કાંઈ ના હોય તમારે. ધ્યેય ઇટસેલ્ફ ઇઝ કેપિટલ, જાતે જ પૈસો છે. હા, જે પૈસા બીજા પૈસોને ખેંચીને કહે છે ને બધું આવે. તો આ લોકોને જેટલા જો આપણે જોયા હમણાં પડદા ઉપર બધા બોલો કેટલાનું હાથ પગ નથી, ખાલી આટલું બેરલ જ છે. કેટલું કરી બતાવ્યું એને, કેટલું કરી બતાવ્યું. હમણાં જુનાગઢમાં જ આપણે અંધ છે, અંધ કોમર્સ BCom કંઈ થયેલા છે, પ્રોફેસર છે, જન્મજાત અંધ, બાળપણથી અંધ. આપણે દેખતા એના પાસ થાય છે. દેખતો બધું કરતા હોય પણ આમ પડ્યો હોય, મને નથી આવડતું, નથી આમ, નથી પૈસા નથી, ગરીબ છીએ, ટ્યુશનના પૈસા, શું બધું એ બધું બહાના છે બધા.
ધ્યેય હોય ને તો કોઈ બહાનું કંઈ હોય જ નહીં, અને ધ્યેય ના હોય તો બહાના ઢગલા તમારે. હા, બધું બધું જાત જાતનું, ગરીબ છે, આમ છે, તેમ છે, સારી સ્કૂલ નથી, સારું કોલેજ નથી, આ નથી, તે નથી, ક્યાંથી ભણું, કેમ કરું, શું કરું. ધ્યેય હોય ને તો માણસને ધ્યેય એટલે ખરેખર ધનવાન, ખૂબ પૈસાવાળો. જેટલું ધ્યેયની સ્પષ્ટતા, એટલી ધ્યેયની દ્રઢતા, જેટલી ધ્યેયની દ્રઢતા એટલી ધ્યેયની સફળતા. બધા નાના મોટા ગમે હોય ધ્યેય ઉપર આવી જાય ને કામ થઈ ગયું, એને પૈસા વધારે થઈ ગયો. હા, કદાચ જો કે સફળ ના થયો ધ્યેય હોવા છતાંય, અને ત્યાં જીવન છે, જીવન જીવ્યો હોય, એને કંઈ સંઘર્ષ કર્યો, એને કોઈ એને આનંદ રહેશે. હા, એક જાતના એને આળસન જ્યાં કહે છે ને, કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું સારું. હા, કટાઈ અંદર ઘસાઈ જવું સારું. વિદ્યાનગર હોસ્ટેલમાં જ છે, ઓલા રસ્તા ઉપર નાના પાટ ચાલે ત્યાં જ મૂકેલું છે. જો ધ્યેયની જરૂર છે. ધ્યેય હોય તો ઘસાઈ છૂટે, ધ્યેય ના હોય તો કટાઈ જાય. ધ્યેયની ખૂબ જરૂર છે. અને ધ્યેયના પ્રાણી હોય માણસ, જેને ધ્યેય નથી ને પ્રાણી જ કહેવાય. પ્રાણી 3 જ ક્રિયા હોય: ખાવું, મૈથુન અને આ ઊંઘવું. આ બીજું કાંઈ હોતું નથી. જો આપણે પણ ધ્યેય ના હોય તો પ્રાણી કાંઈ અધિક નથી. કાંઈક કરી છૂટો મનમાં રાખો, કાંઈક તો કરી શકું. હા, એટલે આ સાવ ભેંસના પોદડા જેવા પોદડા એવા ના થાવ, પોલાદ જેવા થાવ. પોદાને બધા સળીઓ ઘસે ને પોલાદને સળીઓ ઘસે એમ તૂટી જાય. જળ મક્કમ મન ના થાય. ધ્યેય હોય ને, નાનો મોટો ગમે કોઈ પણ પ્રકારનો ધ્યેય, ત્યાં સંદેશ શક્તિ બહાર આવે કૂદીને. શક્તિ અંદર બહુ પડી છે, ગજબની. જાઓ વિલમાર ઉડાલનું વાત કરો, લો બધી પ્રકારની શક્તિ અંદર એને બહાર લાવી. બધી પ્રકારની શક્તિ, બુદ્ધિ શક્તિ, પછી બીજી આયોજન શક્તિ, જે બધું એને લાવ્યું. નક્કી જ કર્યું કે મારે વર્લ્ડ ચેમ્પિયન તો બધા મુદ્દો થઈ ગયો છે. અને પછી દ્રઢતા કરતા ગયા, દ્રઢ બધા એની સદી માં ના પાડે. હું ગાંડી જેવી વાત કરે છે, અહીં ઊભી થઈ શકતી તું વર્લ્ડ ચેમ્પિયન થવાની વાત કરે. આવું કોઈ કહે તો ભાંગી ના પડે. અને કોઈ કઈ રીતે કોઈ ભાંગી જ પડી નહીં. બધાને કહેનારા મળ્યા, કહે જ ને આવી વાત કરે દુનિયામાં કોઈ પણ હું કહું છું. આને આ દોડી બતાવો, દોડી ના બતાવો અને કોઈ આવો ધ્યેય નક્કી કરે તો લોકો ગાંડા જ ગણે, બીજું કંઈ બોલે. આપણે બેઠા છે અને કરી બતાવો એટલે હવે વાત જુદી થઈ ગઈ. ના કર્યું હોત ને અને આવો કોઈ નિશાન રાખે મનમાં કેવું થાય. તો જે એને ધાર્યું, બધી શક્તિઓ બહાર આવી. એટલે આપણે પણ અંદર શક્તિઓ સૂતી છે. જો ગાંધીજીને, ગૌતમ બુદ્ધને, ભરત, બધી શક્તિ અંદર એવા પ્રસંગો બન્યા, શક્તિ બહાર આવી. આપણે ધ્યેય સ્થાપીને બહાર લાવવાનું છે. ધ્યેય નક્કી કરો. ખરેખર ગપ્પા સાયન્ટિફિકલી પુરવાર થઈ જાય બધી વાત. હા, હમણાં કહું, લેટેસ્ટ રિસર્ચ, ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધ સેન્ચુરી, આ સદીનું મોટું કંઈ સંશોધન થયું હોય, એટમ બોમ્બ નહીં, કોમ્પ્યુટર, મોબાઈલ નહીં, બધું ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધ સેન્ચુરી, આખી સદીની, દસકાની નહીં, છેલ્લા દસકામાં તો કેટલું બધું રિસર્ચ થયું છે. આ બધું કોમ્પ્યુટર, તમારે જેટલું ઇલેક્ટ્રોનિક્સ બધું આવ્યું છે ને, બધા ચંદ્ર ઉપર જવા માટેમાંથી જન્મ્યું છે.
ચંદ્રપાલ કેનેડીએ કહ્યું કે 10 વર્ષમાં આપણે ત્યાં ચંદ્ર પહોંચવાનું છે. આ લોકો મંડી પડ્યા. ઇલેક્ટ્રોનિક શોધ એમાંથી આવી. પેલા કોમેટ પેલું મિસાઇલ નહીં, રોકેટમાં 3 લાખ સ્પેર પાર્ટ છે. 3 લાખ સ્પેર પાર્ટ. અને કોઈ વસ્તુ 1000ની સંખ્યામાં કેમ સસ્તી પડે, તો એક જ કોપી છાપવાની હોય કેટલી મોંઘી પડે. વૈષ્ણવ કે ગમે પુસ્તક હોય છાપવું પણ 2 રૂપિયા મળે, પણ જો એક જ છાપવાનું હોય ને લાખ રૂપિયા થાય. તો રોકેટ છે એક જ બનાવવાનું, 1 કે 2, વધારે નહીં. કેટલું મોંઘું પડતું. એમાં બધી ઇલેક્ટ્રોનિક્સની શોધ એમાંથી થઈ. આ બધું મોબાઈલ હોય બધું એમાંથી નીકળ્યું હતું. એક મોટી રિસર્ચ કરવા ગયા તો બધા નાના બધા ફરફરિયા તો બધા કેટલા નીકળ્યા અંદર. તે રીતે અંદર શક્તિ ઘણી છે બધી. હા, કેવું ધ્યેય માટે પણ નક્કી કર્યું. એમાં લખ્યું છે પાટિયા ઠાકોરજી આગળ છેલ્લા હરિકૃષ્ણમાં અખંડમાં લખ્યું કે જો ધ્યેય એવું તમે સ્થાપો કે જેની પાછળ દોડવું પડે, તમારે દોડવું જ પડે. આમ હાથમાં આવે નહીં તો દોડતા રહો, હાથમાં એ તો દોડવાનું બંધ થઈ જાય. ધ્યેય એવું ને ઊંચ ધ્યેય, સામાન્ય નહીં. મારે આ એક પાનનો ગલ્લો કરવો છે, એ ધ્યેય ના કહેવાય, મૂતરડી કહેવાય. ધ્યેય એવું હોવું જોઈએ ત્યાં અંદર શક્તિ બહાર આવે, ત્યાં કોઈ જીવનનો ઉપયોગ થાય, બીજાના માટે કંઈ ભલાઈ થાય, એવું કંઈ ધ્યેય સ્થાપવાનું. ખાલી પોતા પૂરતું, પોતા કુટુંબ પૂરતું નહીં. બધું જેને તો આખી જિંદગી તમે મથ્યા રહો એવું ધ્યેય રોપવાનું. એટલે આ લોકને પરલોક, આપણે તો એથી આગળ સત્સંગી, આ લોકને પરલોક બેમાં કામ આવે એવું ધ્યેય રોપવાનું. પણ ટૂંકમાં અંદર શક્તિ બહુ છે, આપણે જાણતા નથી. સીધી વાત છે. 10 મણની તિજોરી હોય તો ચાવી 1 મણની હોય ને, અરે 100 મણની તિજોરી લો તો ચાવી 10 મણની હોય. 10 જણ ભેગા થઈને 1 2 ખોલે, અરે આટલી જ હોય છે. 2 તોલાની જ, અને સોનાની નથી હોતી, સ્ટીલ કે પિત્તળની હોય આટલી. પણ 100 મણની તિજોરી ખોલી નાખે. એક જ ધારણ શક્તિ આટલી જ. સમજમાં આવી ગઈ તમને, ધ્યેય રોપાઈ ગયું, ફાઈ ગયું. માણે ધ્યેય એટલે ખજાનો જડ્યો. જમીનમાં હમણાં કોઈ ભાઈ હતા, મળ્યા હતા, એના ઘરમાં એની દાદીમાએ બતાવ્યું આ હજુ ખોદવાનું કંઈ. ત્યાં ખોદ્યું, નીકળ્યું બધું સોના મોરો. પછી બીજી જગ્યાએ ખોદ્યું, બહુ નીકળ્યું બધું. જો એમાં ધ્યેયની સ્થાપના છે એટલે ખજાનો હાથમાં આવ્યો તમારે. હા, મારે ગમે હોય ધ્યેય રોપાઈ જાય ને બધું ઘણું બધું કરી શકે. તાની વાત કહ્યું, ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધી સેન્ચુરી ઇઝ દેટ યુ કેન ચેન્જ યોર લાઈફ. આખી જિંદગી બદલી જાય ઇફ યુ બાય ચેન્જ ધ એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. મનનું વલણ બદલો. કેટલાય લોકો દુનિયામાં, લગભગ 99% લોકો છે ને નેગેટિવ વિચાર કરે, માથી ના થઈ શકે, આપણું કામ નહીં, ઇમ્પોસિબલ, આ તે ઇમ્પોસિબલ. છેલ્લું વાંચ્યું છે, આઈ એમ પોસિબલ. હા, છૂટા પાડ્યા, ઇમ્પોસિબલ, આઈ એમ પોસિબલ. કેટલું છે આપણે ભેગું લઈને ફરીએ છીએ, ભેગું એટલે બધું ગડબડ થાય છે. વિવેકાનંદ સાંઈ કહ્યું ને, ઓલા ગોડ ઇઝ નો વેર,
તે ડબલું ઉપાડીને આ બાજુ મૂકી, ગોડ ઇઝ નાઉ હિયર, ગોડ ઇઝ નાઉ હિયર, એટલે આઈ એમ પોસિબલ. ખોટું નથી, એમને મુકાયું નથી એ શબ્દ, એમ ખૂબ ગંભીર પણ વિચાર તો છે જ. આપણે કોઈ પણ ચારે બાજુ વધારે એના પેલા ઇમ્પોસિબલના દરિયામાં જ પડ્યા છે આપણે, એટલે કોઈ એવા જ વિચારો આવે ને, જ્યાં જો તો દરિયાની ખારસ, જ્યાં જો તો ઇમ્પોસિબલ, જ્યાં ઇમ્પોસિબલ જ દેખાય, એમાં પોસિબલ કઈ રીતે કરે? તો આવા જો નીકળ્યા છે ખારા દરિયા, મીઠી વીરડી નીકળ્યા બધા, દેખાય ને તમને? એટલે જો એ કંઈ નસીબ હોય તો આને ધ્યેય રોપાઈ ગયું, કામ થઈ જાય. બધા શક્તિ ભરપૂર છે, ખજાનો છે અંદર. આટલું એક થાય ને એટલે ધારો તો થઈ શકે. સાચી વાત છે, ધારતા નથી આપણે. નહીં ધારવા બધા કારણ બધા અનેક છે. એક તમે કહ્યું ને ઇમ્પોસિબલમાં દરિયામાં જ પડ્યા છે, ચારે બાજુ જ્યાં જુઓ તો બધા માણસ હતાશા, નિરાશા. જરાક નિષ્ફળતા આવી, જોલા બોલ નાખતો હતો ને, કેટલી વખત નાખે, નાનો જ છે. વોલીબોલની ઈચ્છા શરૂઆત હોય, ગમે એંગલથી ગમે તારે ગમે રીતે નાખે બોલ પાડે ને એવા કોક જડે, બાકી બધા આમ બોલ પાછળ જાય. પેલા ભીતના થડાઈને પણ માથામાં થડાય, આવું થાય. તો આ લોકો એટલે બધા ઇમ્પોસિબલ દરિયામાં પોસિબલ કરી બેઠું. આ ઇમ્પોસિબલ બધા એટલા એવા ઘણા છે બધા. જો તમારે આઇન્સ્ટીન 2 વખત સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા, ડફોળ કરીને 2 વખત. એને ધાર્યું ભણ્યા, કેવું ભણ્યા, રિલેટિવિટી થિયોરી દુનિયાને આપી, 36 વર્ષે નોબેલ પ્રાઇઝ છે. આપણે રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ, એને હાથ જોનારા કહ્યું કે તમે કેમ્બ્રિજ ઓક્સફોર્ડ ભણવા જશો, ભણવા નહીં કે ભણાવવા. 10 વર્ષની ઉંમરે, 10 વર્ષનું બાળક છે અને ગામડામાં રહે, 500 માણસની વસ્તી, જ્યાં કોને પ્રેરણા આપી છે આવું ઓક્સફોર્ડ ભણાવવા જઈશ? કરી બતાવ્યું. ઓલા ત્યાં વિલિંગડન ટાવરના પેલા ઘડિયાળ સાથે ઝાડુ કાઢે, ઓલા સામે ડિંગ ડોંગ બોલે ને ઘડિયાળનું પેલું, તેને એની સાથે પ્રાસ ગોઠવી દીધું. અને શું કહ્યું? ડિંગ ડોંગ, વિલિંગડન વિલ બી મેયર ઓફ લંડન. પેલા ઘરડા ડોહા બધા બેઠા, એ છોકરા અહીંયા હું બકે છે કે લંડનનું મેયર થવાનું છે. કહે ગટરમાં મોડું ધોઈ કે, ગટરમાં મોડું ધોઈ કે થઈશ, લાવો તમારા એડ્રેસ, થઈશ બોલાવીશ તમને. બધું થયું. જો આટલી મુસોલીની પોલિશ કરતો હતો ઓલા સિંહાસનને, રાજ સિંહાસનને. ઓલા કોન્ટ્રાક્ટ હોય ને બીજે પછી બાલ મજૂરો રાખતા, બાલ મજૂરો તો આ મુસોલીની, એ 10 વર્ષની ઉંમર. એને વિચાર આવ્યો ગાદી પર મારે બેસવું છે. એને એના સુપરવાઇઝરને વાત કરી, જો અત્યારે કોઈ જોતું નથી બેસીને ઉતરી જતું, ના કે લાખ માણસ જોતા ને બેસવાનું છે. બોલન થયું કે ખાલી થઈ ગયું લાગે. થયો હા ડિક્ટેટર. એટલે બધા દુનિયામાં આ જેટલો આપણે અત્યારે આ બધો આનંદ કરીએ છીએ ને, જેટલી સગવડતા ભોગવીએ છીએ, બધાનું કારણ આ ઇમ્પોસિબલ. એ જેને માન્યું કર્યું ને આ બધું કરી બતાવ્યું. એટલે આપણે ધારો, હા જેટલું ધારશો કરી શકશો. ધારેલો ઓટોમેટિક. ધારણ ખાલી બોલવાની વાત નથી, અંદરના તંત્રની વાત છે. અંદર પેલા મેરામાં એક ફુગાવાળો હતો, એટલે ફુગા જુદા રંગના ફુગા આકાશમાં ઉડાડેલો, ગેસ ભરીને છોડે છે. કાળા રંગના ફુગા કોઈ ખરીદે નહીં, કાળો રંગ કોઈ ભાવે નહીં ને. એક નાનો બાળક કે ફુગાવા લે
આ કાળા રંગને તું આકાશમાં ઉડાડું તો ઉડે કે નહીં? તે ફુગારો કે જો દીકરા, બહાર કેવો રંગ છે, બહાર શું છે એ ફુગા નથી ઉડાડતું, અંદર શું છે ફુગાને ઉડાડે છે. હા, ગેસ અંદર, હાઇડ્રોજન ગેસ, એ ઉડાડે ફુગાને. એ આપણા મનમાં શું છે એ ત્યાં જીવનમાં સફળતા નિષ્ફળતા લાવે છે. બહાર સંજોગો નહીં, બસ ગમે એવા હોય તો અંદર શું છે, અંદર કેવું છે, વિલ પાવર, એ બધું કરે. એટલે આપણે આ ટૂંકના અંદર આવી ત્યાં જોવાનું છે. આવો આજુબાજુ જોવાનું નહીં, આ ધારણા રાખે ને આજુબાજુ ના જોયેલા. એટલે કે obstacles are those which you see when your eyes are off the goal. પેલા 100 મીટર રેસ દોડનારા હોય ને, બધાની આંખો ક્યાં હોય? પેલી પટ્ટી ઉપર જ, વિન પેલા હોય એના ઉપર જ હોય બધા અંદર. લાસ્ટ છેલ્લો 10 જણ હોય તો 10મો આવતો ને એ પણ પાછળ ના જો મારી પાછળ કોણ છે, કોઈ નહીં, કોઈ જુએ નહીં મારી પાછળ કોણ છે. પટ્ટી જ. હવે જો ચીયરિંગ ને ચીયરિંગ થતું હોય, કિકિયારો કરતા હોય, કોઈ એના ફેવરમાં, કોઈ એના અગેન્સ્ટમાં, પણ તો ઓલો તો બસ એક જ, એના આંખ, કાન, નાક, મન બધું પેલા પટ્ટીમાં જોડાઈ ગયું છે. તો જેવું છે. એટલે આ વિલ પાવરની વાત આવી છે અને બધામાં છે, ના હોય તો બરાબર છે. જેમ 24 કલાક દરેકને આપવામાં આવ્યા છે, દરેકને આપવામાં આવ્યા છે. ગરીબ હોય કે અમેરિકન પ્રેસિડેન્ટ હોય કે ગમે હોય, ચક્રવર્તી રાજા, બધાને 24 કલાક આપવામાં આવે. વિલ પાવર, અંદર શક્તિ બધાની પાસે છે. બધા અંદર જે લાવી શકે બહાર એ કામ કરી નાખે. પેલા ખજાનો ખોજો ને ઘરમાં જ દાટેલો, બહાર જવાની જરૂર જ ના પડી. ખોજો, સોના મારો નીકળી, અંદર છે, બહાર જવાની જરૂર નહીં. એ કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નથી, પ્રવચન સાંભળવાની જરૂર નથી. આજે આ કોઈ પુસ્તક વાંચે છે? તમે આ વિલ્મર રોલ પુસ્તક વાંચીને કર્યું છે, લેક્ચર ભર્યા, મળી શિબિરો ભરી છે, પ્રેરણા આવી નીકળીએ ને થવું છે. આઈ એમ પોસિબલ, એના પર આપણે દોર રાખવો, બની છે. જ્યાં નેપોલિયન ના કહું, ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ ઇન ડિક્શનરી ઓફ ફૂલ્સ. બધા જે જીવનમાં ધ્યેય નથી ને, આવા બધા છે ને, એના પર ઘૃણા થાય છે આ લોકોને ખરેખર. એટલે તમે પશુ દેહ નહીં, મનુષ્ય દેહ છે, આની કિંમત સમજો તમે. અમે છે એક સભા પૂરી થઈ ને પછી બધાને પ્રસાદ આપતા હતા, પેલો દૂધનો પ્રસાદ બધા પીતા હતા. એક ભાઈ છીંકાઈ નાક નીકળી ગયું, વાળ કમ પડ્યું, નાક કાંઈ લૂછીને પગ ચોંટાડ્યો, ડટ્ટો ચોંટી ગયો પાછો. 1.5 કલાકથી મારી સામે બેઠા હતા, ખબર ના પડી કે નકટો છે. છીંકે બધી પોલ બહાર પાડી. ભાઈને બોલાય, મેં કહા સર્કસ શું કર્યું તમે? નાક નીકળી ગયું, ચોંટાડ્યું. કે સાયન્સ છીંકડી બહુ સૂંઘતો તો કેન્સર, નાક કપાવવું પડ્યું. ડટ્ટો લગાડ્યો છે, ચોકટા હોય ને, નાકનું ચોકટું. કેટલા રૂપિયા ખર્ચ છે? 50-100 રૂપિયા, 17,500 રૂપિયા. આટલું પ્લાસ્ટિકનો ડટ્ટો. 17,500 પ્લાસ્ટિકની ડોલો કેટલી આવે? 450. એક 50 ગણે 450 રૂપિયા, 450 ડોલો. એક આ પ્લાસ્ટિક છે ડટ્ટો, ને આ 450 ડોલો પ્લાસ્ટિક છે. આખી દુકાન ખોલીને બેસી જાય આ એક ડટ્ટો વેચે. મેં કહ્યું તને આ ગુલાબ મોગર સુગંધ આવે છે? એકદમ એટલું બધી જોરથી ના પાડી, ના કચકચાઈને ના પાડે. સાહેબ નહીં, આ ગટણી દુર્ગંધ ના, દુર્ગંધ સુગંધ બે એક થઈ ગયા.
બગીચા ઉભા તો કાંઈ નહીં, ગટર પાસે ઉભા તો વાહ વાહ કરે. હેલો, વિચાર એક બનાવટી નાકની શાળા સ્તરે અસલી નાકની કિંમત કહો. આખી દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થાય એક નાક બનાવી આપે. આખી દુનિયાના વૈજ્ઞાનિકો, અત્યારના આધુનિક વૈજ્ઞાનિકો જે આટલી કક્ષાએ પહોંચેલા છે, એક નાક બનાવી આપે. જો શરીર મનુષ્યની કિંમત સમજો તમે, કેવું ભગવાને આપ્યું છે. આપણે $6,000 ટ્રિલિયન કહ્યું છે. ઓલા 3 મણી બતાવે ને તો હીરાની વાત કરી આપણે ગઈકાલે. ઓલા એક 4600 કેરેટના હીરા. એક હીરાની અંદર 10 બિલ ગેટ્સ આવી જાય, 25 અંબાણી આવી જાય. ત્રણેયની કિંમત ભેગી થાય ને તો તારે $3.5 ટ્રિલિયન થાય. આ તો $6,000 ટ્રિલિયન. આ સહીની કિંમત કેટલી છે? જવું છે મફત મળી છે ને, મફત. હવે દાદર મંદિરમાં 6 ખુરશીઓ ભેટ આવેલી, મહિનામાં નવરી થઈ, કોઈને હાથ નીકળ્યું, કોઈને પગ નીકળ્યું, અને જે ખરીદીને લાવે હજુ ચાલે છે. 2 પૈસાની બોલ પેન કેટલી સાચવતા બોલો? શરીર નથી સાચવતા. તો શરીરની કંઈ ધ્યેય રોપો તમે જીવનની અંદર, કરી બતાવો, વિચાર કરો. ઊંચા ગયા બધું થઈ શકે એમ છે, થઈ શકે એમ છે. આ બધાના આટલા બધા તમને આ કર્યું. શાસ્ત્રી મહારાજ ત્યાં જબરજસ્ત સામે દ્રષ્ટાંત છે, કચ્ચું બધું. અને ગઈકાલે આત્મવિશ્વાસ બધી વાત કરી, ઘણી બધી વાત કરી. બધું થઈ શકે. એ બધું પછી પહેલા ધ્યેય રોપો. હા, અને તમે મનમાં ધારો, કરી શકું છું, આઈ એમ પોસિબલ. અને પછી આ બધું તમને ઓટોમેટિક તમે પાછળ દોડશો. આત્મવિશ્વાસ જે વાત કરી બધું તમે પછી મેળવવા માટે પ્રયત્ન કરવાના જ છો. પણ પહેલાં ધ્યેય રોપાય ને, ધ્યેય ના હોય તો બધું હોય ને તો કાંઈ નહીં કરી શકે. આળસુના પીર, ભેંસનો પોદરો, સહેજાનંદ સાંઈ મહારાજ.